આપણે 10 દિવસ વરસાદ પડી ગયો છે, તો 10 દિવસમાં છે તે આપણે રોપ છાંટેલો હતો. રોપ છાંટેલો હતો એટલે રોપ છે એ થોડોક ઉતરી ગયો છે, એટલે કે નીચે અમુક ટકા ફૂગ લાગી એના લીધે અમુક ટકા વહી ગયો છે રોપ. તો હવે આ 10મા દિવસે આપણે છે તે પાલર પાણીની શરૂઆત કરી દીધી છે. પાલર પાણીની સાથે આપણે અમુક ટકા મૂળિયાની દવા છે તે આપેલી છે, તો આની અંદર છે તે અમુક ટકા ફૂગ છે તે કંટ્રોલ થઈ જાય, જેથી કરીને રોપને છે તે બહુ વાંધો ન આવે. આ રીતે છે તે આપણે રોપની અંદર ટ્રીટમેન્ટ કરેલી છે ને આ આપણે પાલર પાણી છે તે મેળવી દીધું છે. તારીખ આજે આપણે 30 છે, 30 તારીખને આપણે પાલર પાણી છે તે ઉતારી દીધું છે. પાલર પાણી સાથે આપણે આમાં હોમિક્સ છે તે વાપરેલું છે. સાથે એક જે ફૂગ આવે છે કાર્બન ડિઝનને મેઇન કોજેબ, તે આપણે આની અંદર 100 ગ્રામ છે તે પાણી સાથે વાપરેલું છે, જેથી કરીને મૂળિયાનો વિકાસ થાય અને જે ફૂગ છે તે કંટ્રોલ થઈ જાય. એ રીતે છે તે આપણે આની ટ્રીટમેન્ટ અત્યારે કરી નાખી છે. આપણે 10 દિવસ જે વરસાદ પડ્યો ને એની અંદર આપણે આ રોપ છે તે આમ તો વાંધો નથી આવ્યો બહુ, પણ સારો છે. અત્યારે અમુક ટકા 20% જેટલો રોપ છે તે વહી ગયો. એટલું આપણું છે આ રોપની ક્ષમતા છે પાણી ઝીલવવાની, જેથી કરીને બહુ વાંધો છે તે આપણે ઘાવરિયાને આવતો નથી. સિંગ આપણે આજ ત્રીજો દિવસ આમ તો ચાલે છે, ઓળાનું કામ ચાલુ થઈ ગયું છે. ત્રીજા દિવસથી આપણે આજ ભાવ છે માર્કેટ થોડીક ડીમ છે. માર્કેટમાં એવું છે કે થોડોક કાચો માલે નીકળે છે મિત્રો, એના લીધે થોડીક બજાર ડીમ પડી છે. આજે 40 રૂપિયા સુધીની બજાર થઈ ગઈ છે. આ રીતે ઓળાનું કામ ચાલુ છે આજે. ને આજ સવારમાં છાંટા આવી જાય. અમને એમ હતું કે વરસાદ થઈ જાય. જુઓ વાદળા તો કોઈ દેખાતા, એટલું બધું આમ વાતાવરણ આખું પલટી મારી ગયું છે. અને કાલની આપણે ગુજરાતમાં આગાહી છે કદાચ વરસાદ થઈ જાય હવે, એટલે બહુ સાવચેતીથી કામ લેવું પડશે. ભેગું કરી લઈએ છીએ હવે અત્યારે, સારું ભેગું કરી લઈએ છીએ. આપણે વરસાદે અંધારો છે, એકાદો વીંટો ભરી લઈએ તો પડું ખાલી થઈ જાય. આમાં રોપે છાંટવાનો છે, થોડુંક ઉતાવળ રાખીને આ કામ લેવું પડે એમ છે અત્યારે.